દેવાયતભાઈ ગોજિયા, હર્ષિભાઈ ગોરિયા, બાબુભાઈ ગોજિયા, કાનજીભાઈ સોનગરા, હેમંતભાઈ સોનગરા, યોગેશભાઈ પંડ્યા અને આપણા સંજીવભાઈ શુક્લાજી અને સવદાસભાઈ એકલા નહીં એના ભૂદેવને લઈને આવ્યા છે. અમારા ગોર બાપાને અમે યાત્રા કરાવી એવો સદભાવ આવો. અને કરમૂર પરિવારની કથામાં જયેશભાઈ, આપણા જયેશભાઈ મહેતા ઉપસ્થિત છે, એમનું પણ સન્માન કરીશું. ત્યારબાદ વ્યક્તિ વિશેષ સવદાસભાઈ સહિત જયેશભાઈનું પણ સન્માન કરીશું. અને શાસ્ત્રીજીએ કહ્યું હોય પછી મારે વિશેષ કહેવાનું જ ન હોય. તમારા હાલારનું ગૌરવ અને અમને ઘણીવાર જામનગરના તમારા મિત્રો પૂછતા શુક્લાજી કે ભાઈ જામનગરમાં ક્યારે આવશો, જામનગરમાં ક્યારે આવશો. કારતક મહિનાથી લઈ અને આવતી દિવાળી સુધી અમારી જેટલી કથા છે એ કા જામનગરની આજુબાજુમાં છે કા પોરબંદર જામનગર બે જ જિલ્લામાં અમારી લગભગ કથાઓ છે. એમાં ભાટવાડિયા આવી જાય, મોડપર આવી જાય, મોકર આવી જાય, રાણા કંડોણા આવી જાય, પોરબંદર આવી જાય, આવા લગભગ ગામો આવી જાય છે. એટલે પોરબંદર જામનગર અમારે લોકલ એક બસ ચલાવવાની છે અમારા બધા માટે. પોરબંદર જામનગર જિલ્લામાં જ કથાઓ છે. જોરદાર તાલીઓના નાદથી સવદાસભાઈને અને જયેશભાઈ મહેતાને વધાવજો. આવા અતિથિઓ પધારે એટલે સમજવાનું. અને દરરોજ આપણી વચ્ચે અહીંયાના સંતો પધારે, ઋષિકુમારો કથા શ્રવણ કરે એ આપણું અહોભાગ્ય છે. જ્યોતિષના ખૂબ વિદ્વાન અને રણજીતપુરના આપણા